જંબુસરમાં રખડતી ગાયોનો ત્રાસ યથાવત, વાહન ચાલકોને હાલાકી અને અકસ્માત સર્જાય અને ગાય માતા ઇજાગ્રસ્ત થાય તો જવાબદારી કોની? ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ખાતે આવેલ ટંકારી, ભાગોળ, ખાનપુરી, ભાગોળ સહિતના જે માર્ગો છે તે માર્ગો પર નાના વાહનોથી લઈ મોટા વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોય છે અને આ જ માર્ગ પરથી કંબોઈ ખાતે આવેલ સ્તંભેશ્વર મહાદેવ કે જ્યાં સમગ્ર રાજ્ય સાથે દેશના વિવિધ શહેરોમાંથી આ સ્થળની મુલાકાતીઓ દર્શન કરવા આવતા હોય છે। તે જ માર્ગ પર રોજબરોજ માર્ગ પર ગાયોનો અડીંગો જોવા મળે છે। માર્ગ પર ગાયો જે પ્રકારે આરામ ફરમાવતી હોય તથા ગાયોનું ઝુંડ અમુક વાર મોડી રાત્રિના મુખ્ય માર્ગ રોકી અડીંગો જમાવતી હોય ત્યારે પણ વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અને ટુ વ્હીલર વાહન ચાલક તથા પગપાળા ચાલી પસાર થતા જે રાહદારીઓ છે તેઓને પણ ગાયો કંઈ હુમલો ન કરી દે તે ભય સતાવતો હોય છે। તેવામાં વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી જંબુસર નગરપાલિકાની છે। વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ લાવવાની જવાબદારી જંબુસર નગરપાલિકાની નથી તે એક સવાલ છે। કોઈ મોટો અકસ્માત કે મોટી ઘટના બનશે ત્યારે ઘોર નિંદ્રામાં સૂતેલ જંબુસરનું તંત્ર જાગશે? શું જંબુસર નગરપાલિકાની જવાબદારીમાં આ કામ આવે છે કે નહીં તે પણ એક સવાલ છે। સ્થાનિકો પાસેથી મળેલ માહિતી અનુસાર અગાઉ પણ ગાયોના દ્વારા બાળકો અને વાહનો ઉપર હુમલા કર્યાની ઘટનાઓ બનેલી છે। જંબુસર નગરપાલિકા દ્વારા રખડતા આ જાનવરોને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। હવે જોવાનું એ રહેશે કે ઘોર નિંદ્રામાં સૂતેલ જંબુસર નગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે અને આ સમસ્યાનું નિરાકરણ ક્યારે લાવે છે તે તો આવનાર સમય જ બતાવશે।